ગીર સોમનાથના વેરાવળ ખાતે આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ માટેના 16મો પદવીદાન સમારોહ યોજાયો હતો। આ પદવીદાન સમારોહમાં કુલ 697 વિદ્યાર્થીઓને શાસ્ત્રી આચાર્ય અને પીએચડી પદવી પ્રમાણપત્ર આપવામાં આવ્યા તો ઉત્કૃષ્ટ શૈક્ષણિક પરિણામ મેળવનાર 31 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને રજન ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવ્યા છે। श्री सोमनाथ संस्कृत यूनिवर्सिटी वेरावळ खाते आज माननीय राज्यपाल महोदयना अध्यक्षस्थाने 16वो यूनिवर्सिटीनो पदवीदान समारोह योजाई गयो, जेमां सोमनाथ संस्कृत यूनिवर्सिटी में 697 विद्यार्थीओने शास्त्री आचार्य पीएचडी नी डिग्री आपवामां आवी छे। साथे साथे अमारी महाविद्यालयना पूर्व प्रिंसिपाल श्री डॉक्टर राजेंद्र प्रसाद शुक्ला साहेबનું પણ માન્ય રાજ્યપાલ સાહેબના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું છે। હું સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં આચાર્ય ડિગ્રી ભણી અને મારું મુખ્ય વિષય હતો સર્વદર્શન, તો એમાં મને મેડલ પ્રાપ્ત છે અને એ સિવાય બધા જ ગર્લ્સ સ્ટુડન્ટમાં પણ ટોપરનો મેડલ પ્રાપ્ત થયો છે। તો મને ઘણી ખુશી થઈ અને મને આજે મેડલ યુનિવર્સિટીના કુલસચિવ સરે પહેરાયો છે। મહેતા, હું સંસ્કૃત યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને વાયવા તૈયાર હતા અને એને કમ્પ્લીટ એનું એક આખું સપનું હતું કે હું પીએચડી કરું અને ઓચિંતા અકસ્માતે એમને એટેકની અંદર મૃત્યુ પામ્યા અને આજે હું સંસ્કૃત યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પીએચડીની ડિગ્રી પ્રાપ્ત થઈ, એ માટે થઈને હું તમામ લોકોનો આભાર માનું છું। જય સોમનાથ, સૌને નમસ્કાર। હું અહીં જ શાસ્ત્રી 3માં અભ્યાસ કરેલો છે અને શાસ્ત્રી 1થી અહીં જ ભણું છું। અહીંના ગુરુજીઓ અને માતા પિતાની કૃપાઓથી આજે પુરાણ ઇતિહાસ વિષયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે, એ બદલ ખૂબ ધન્યતા અનુભવું છું અને આજે રાજ્યપાલશ્રીના હસ્તે મેડલ પહેરવામાં આવ્યો છે એ માટે પણ ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું। કદાચ ગુરુજનો અને માતા પિતાની કૃપા, ગુરુજીની કૃપા અને ભગવાનના આશીર્વાદ ના હોત તો કદાચ આ શક્ય ના બન્યું હોત। આજે એમના જ આશીર્વાદના કારણે અહીંયા સુધી પહોંચ્યું છે, એટલે એમના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું।